જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનો ખૂબ સરસ પ્રવચન સાંભળશું અને આજના આ પ્રવચનમાં રમૂજી અને કોમેડી પ્રસંગો ભરપૂર છે, હાસ્ય પ્રસંગો સાથે આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જરૂરથી જોજો। એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો। અને આજના આ પ્રવચનમાં આપણને સ્વામી શીખવશે કે જ્યાં સુધી માણસ જીવશે ત્યાં સુધી મુસીબતો તો આવશે જ, પરંતુ એ આવેલી મુસીબતોનો સામનો કઈ રીતે કરવો એ આપણે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એના થકી આપણે શીખવશું। કારણ કે ભગવાન પણ જ્યારે પૃથ્વી ઉપર હતા, ભગવાન રામ હોય તો એને પણ 14 વર્ષનો જે વનવાસ છે એ ભોગવવો પડ્યો હતો। શ્રી કૃષ્ણને પણ ઘણી બધી તકલીફ આવી હતી। તો આ મૃત્યુ લોકની અંદર જ્યારે માણસ આવશે ત્યારથી લઈ અને અંત સુધી માણસને ઘણી બધી મુસીબતો આવશે। આવી મુસીબતમાં માણસને હાર ન માની અને કઈ રીતેનો સામનો કરવો એ વાત આજે આ પ્રવચનમાં શીખીશું। તો ખૂબ સરસ એવું પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જરૂરથી જોજો। એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। તો નાની ઉંમરના હતા ભાગ્ય ક્યાં બિચારા, ઉંમરવાળા તો મારી જ દે પહેલા લોકો। અને કૃષ્ણ ભગવાન આગળ આવ્યા, ભગવાન કે ખાવાનું લાવ્યા કે અમે આવ્યા એ જ અહો ભાગ્ય છે અમારા। ખાવાનું તો બાજુમાં ગયું પણ અમે જીવતા આવ્યા। આ હળગતા ફાસરા લઈને દોડ્યા અમારી પાછળ। શ્રી કૃષ્ણ ભગવાન કે હજી એની પત્નીઓ આગળ જાઉં, એ આપશે। પેલા કે આપશે એ પાછા એ કંઈ પ્રશ્ન નહીં થાય કે કશું, કારણ કે પહેલાંના જમાનાની સ્ત્રીઓ છે ને એ ઘરની બહાર નીકળતી જ નહીં, બધી મર્યાદાઓ હતી પહેલાં। મર્યાદા બધી તૂટતી જાય છે ને કે મૂળ વસ્તુ જતી રહે એટલે બધા સૂળ ઊભા થાય સંસારમાં જાત જાતના। એટલે ગોવાળિયાઓએ કીધું કે આપશે, કારણ કે ગોપીઓ ઘી વેચવા જાય, દહીં વેચવા જાય, દૂધ વેચવા જાય, ત્યારે ઋષિ પત્નીઓને વાતો કરે અને વેચતા વેચતા બોલે, લો દહીં, લો માખણ, લો ઘી, લો કાન। પેલી ઋષિ પત્નીને કાન શું આઈટમ છે? ગોપીઓના હૃદયમાં કૃષ્ણ ભગવાન રોમ રોમમાં આવી ગયેલા। ગોપીઓ બોલી કે મેં મર્યા પછી અમારા હાડક્યામાં કોઈ ફૂંક મારશે ને, કૃષ્ણ સિવાય બીજો અવાજ જ નહીં આવે અંદરથી, એટલું અમારા હૃદયની અંદર ભગવાન છે। એટલે ગોપીઓને કૃષ્ણ આવી જ જાય અંદરથી। અને ઋષિ પત્નીઓને કૃષ્ણના મહિમાની વાતો કરી બધી, એને લઈને એને મહિમા સમજાઈ ગયેલો। બધી પત્નીઓ થાળ લઈને ગઈ। શ્રી કૃષ્ણ ભગવાન ભૂખ્યા હતા, અમે જાતે જમાડવા આવી, અને જે કંઈ તાત્કાલિક બનતું હોય ઘરમાંથી લઈને ગયા। અત્યારે તો બધું જમવા જાય ને એને તૈયાર લઈ આવે, ઘરે કોણ માથાકૂટ કરે છે? બોક્સ લઈ આવે, સંતોર આપી દો બરાબર બારું, એ જે બન્યું હોય એ। પેલા ભક્તિ ક્યાં રહી? હું પ્રમુખ સ્વામીને એકવાર હાર પહેરાવા ગયો ગઢડામાં, એટલે બહુ મોટો સારો હાર હતો, અને હું પહેરાવતો હતો ને સ્વામી મને કે અહીં બેસો, કોની બનાવ્યો હાર? તમે બનાવ્યો છે? મેં કીધું મેં નથી બનાવ્યો। સ્વામી કે કોકનો હાર બનાવેલો પહેરાવો એ કંઈ ભક્તિ કહેવાતી હશે? મને કે સ્વામી કે જાતે ફૂલ તોડવા જવું જોઈએ, જાતે ગૂંથવો જોઈએ, ભજન કરતાં કરતાં ગૂંથવો જોઈએ, એ ભક્તિ કહેવાય। તો કોકી આપ્યો ને પહેરાવા આવ્યા, એવી શું ભક્તિ? મને કે મેં કીધું રાજુલાવાળા હરિકૃષ્ણભાઈને એના કુટુંબે બનાવ્યો છે। પણ સ્વામી કે તમે જ બનાવ્યો ને? મેં કીધું તમે તો કહો છો BAPS એક પરિવાર છે, એની બનાવ્યો કે મેં બનાવ્યો? સ્વામી કે જ્ઞાન જબરું થઈ ગમત કરી સ્વામી। તો જાતિ જે કરે ને એની ભક્તિ જુદી છે। ત્યાં બિલાડા સ્ટેટમાં બાપા સાથે હું રાજસ્થાન ગયો હતો, ત્યાં આપણા માધવસિંહ દિવાન છે, 10 લાખ માણસોને ભગવાનની જેમ માને રાજસ્થાનમાં। આઈ માતાનો દોરો પહેરે ને બધા મિલના બધા કર્મચારીઓ અમદાવાદમાં, એનો રથ 12 મહિના ચાલે, બહુ જ એનો પ્રભાવ છે ને। એને ત્યાં માતાજી 35 વર્ષ મૂર્તિમાન રહ્યા માતાજી, અને એને ત્યાં દીવો છે ને છેલ્લા વર્ષોથી એક ધારો દીવો છે, ને દીવા પર મચ નથી થતી, કાળું ચંદન થાય છે, એના છાંટલા મેં કરેલા છે, ને બાપાએ પોતે કર્યો છે। ગમે તેટલું ઘસો ને પ્યોર ચંદન, સુગંધ પણ ચંદનની આવે। એ માધવસિંહ દિવાન છે ત્યાંના, એને ત્યાં સ્વામીજી ગયા થાય, આપણા પટ શિષ્ય બાપાના એકદમ, અને તિલક સાંડલો કરીને પૂજા કરે, અને બધા નિયમ આપણા શિક્ષાપત્રીના પાળે છે। એના મધર છે ને 90 વર્ષના હતા, બા સાહેબ, પણ ગોદડીઓ એક એક સીવી એની સંતો આવવાના હતા કે 35 સંતો આવે, 35 રજાઈઓ ભગવી સરસ બનાવી જાતે સીવીને। એની ત્યાં તો કેટલા નોકરો ચાકરો છે, મોટું આમ રજવાડા જેવું છે, પણ એની ભક્તિ એટલી બધી। અને 90 વર્ષની ઉંમર એમ 3 દાડા રહ્યા, 3 દાડા એની પાણી પીધું નથી કે જમ્યા નથી, એની આંખમાંથી આંસુ પડ્યા જ કરે બાપાને જોઈને, અને એવી જગ્યાએ બે બાપાના દર્શન એને થયા જ કરે। પ્રમુખ સ્વામી મહારાજ એને પત્ર લખી દીધો, મગાવ્યો નથી પત્ર, સામેથી સ્વામી કે લાવો એક પત્ર લખવો છે। સ્વામી કે તમારી ભક્તિ તો છે ને કુશળ કુંવરબાઈ જેવી છે। સ્વામી કે તમારો છેલ્લો જન્મ છે આ,
તમારે હવે જન્મ લેવાનો નથી, જીવબાને લાડુબાનો અવતાર છો તમે. એટલું બધું સ્વામી પત્ર લખ્યો. આ તો આપણે સાધુ થયા તો એટલું સ્વામી નથી ઉમળકો આવ્યો બાપાને જીવથી, પણ એની ભક્તિ હૃદયની જાતે. આ તો વાત નીકળે, આ જાતે બધું થાળ બનાવીને લઈ જાય ને એનો મહિમા બહુ. અને બધી પેલા હોટલમાં આચેને બધું આપી જાય ને, અત્યારે સંતોને બધું એવું જ હોય છે મોટા ભાગે. માથાકૂટ કોણ કરે ઘરમાં, તૈયાર આપી દો. એ પાછો ખરીદવાવાળો ડ્રાઈવર કે નોકર હોય, પાછો લઈને દઈ આવશે મંદિરમાં. અમુક તો આવે જ નહીં પાછા, એ ફોન ઉપર રસોઈઓ આપી દે. તો બધી ગોપીઓ ગઈ, બધી ઋષિ પત્નીઓ ગઈ, ભગવાન જમ્યા, બધાના થાળ જમ્યા, બધા ગોવાળીઓને જમાડ્યા, અને પછી બધાને પ્રસાદ આપ્યો. એટલે બધી ઋષિ પત્ની જમી અને થોડોક ઘરે લાવી. આ બાજુ યજ્ઞ બધો વાઇન્ડ અપ કરીને બધા ઋષિ પત્નીઓ, બધા છોબાઓ કે ને બ્રાહ્મણો બધા આવી ગયેલા ઘરે. કોઈનું બૈરું જ નહીં ઘરમાં, કે આ બધા ક્યાં ગયા છે. ઘરની બહાર તો જતા જ નહોતા. બાજુવાળાને પૂછ્યું તમારે, કે મારે ઘરે કોઈ નથી. બધી પૂછ્યું કે કોઈ નથી. એટલામાં તો આવ્યું બધું ટોળું, કે ક્યાં ગઈ છે બધી, કે કૃષ્ણ ભગવાને જમાડવા. ભરવાડને જમાડી આવ્યા. એ કે તો એમ પ્રસાદ ખાધો ને તમારે હાટું લાવ્યા છે, એ તો ભગવાન છે કે છે. બ્રાહ્મણ પહેલાંના હતા ને, એ કોઈના હાથનું પાણી ન પીવે, બહુ જ પવિત્ર રહેતા. અત્યારે તો બ્રાહ્મણોએ છે ને પોતાનું જ પતન કર્યું છે જાણી જોઈને. હોટલમાં ખાતા થઈ ગયા, જ્યાં ત્યાં બધું ડુંગળીવાળું, લહણવાળું, તમાકુ ખાતા થઈ ગયા. કોણ બ્રાહ્મણની પૂજા કરે હવે? બધાય નથી, પણ અમુક બ્રાહ્મણો રહ્યા છે હારા હજી. તો આ બધા બ્રાહ્મણો કહે છે કે તમે તો વટલાઈ ગઈ, ભરવાડનું ખાઈને આવ્યા છીએ, ઘરમાં રખાય જ નહીં અમારે હવે. તમે બ્રાહ્મણ તત્વ તમારામાંથી નાશ થઈ ગયું છે હવે. આખા ગામના બૈરા કેટલાને કાઢે, બધા જ ગયેલા. ગામ બધું ઉજળ થઈ જાય, બધા વાંઢા રહે ગામમાં, કોઈ રહે જ નહીં. એટલે પછી બધા આગેવાનો ભેગા કર્યા કે ભાઈ તમે કેટલાને કાઢી મૂકશો, આ તો બધી બૈરી ગઈ છે ગામની. હવે કામ કરો, બ્રાહ્મણનું રસોડું શુદ્ધ કહેવાય, એટલે રસોડામાં સ્ત્રીને પહેવા ના દેવી. બાકી બીજો વ્યવહાર કરવો, કપડાં ધોવે, વાસણ ઉડકે, રસોઈ એના હાથની ખાવી નહીં જિંદગીમાં. એટલે બધા બ્રાહ્મણોએ નિર્ણય લીધો. આજે 5000 વર્ષ થયા વાતને. આજની તારીખે કોઈ મથુરા ગયા હોય તો આજે છોબાઓ રાંધે છે અને પેલી હિંચકા પર બેઠી બેઠી તૈયાર જમે છે. ભગવાનને એકવાર જમાડ્યા પ્રગટને. આ પ્રગટને ઓળખે ને લાભ થાય. આપણે ગમે તેટલા મોટા આમ હોય આ હોય, પણ વાંદરવો વૈકુંઠમાં બેસી ગયા. પૂછડા હાથે છે હનુમાનજી, પણ આ કેટલા મંદિરો થઈ ગયા. ભગવાનને ઓળખેનું કામ થાય. ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા માણકી ઘોડી ઉપર, બધા સંતો અને ભક્તો દરબારો બધા ભેગા, અને 2 પટેલિયા હતા ને, એ થોડા એવા છે અવરચંડા. તે દૂરથી જોયા કે સ્વામિનારાયણ આવે છે, અને સ્વામિનારાયણનું મોઢું જોવે ને એને વળગે છે. એટલે સમાધિઓ થઈ જાય, મૂર્તિઓ દેખાય. એટલે એને શું કર્યું, પેલા કપાસિયા ભરેલા ને ગાડામાં, કપાસિયા તો ખબર ને કપાસની અંદરથી નીકળે, એ ઢોર ખાય. 2 પટેલિયા 2 ગાડા લઈ નીકળેલા, અને સાડી ઉપર ગાડા ઊભા રાખી અને કપાસિયામાં એટલે ખાડા કર્યા, અને અંદર માથું ભરાયું અંદર, કે સ્વામિનારાયણનું મોઢું જોવાય ન જાય ભૂલમાંય. અને સ્વામિનારાયણ ભગવાન તો માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી, અને જોઈરા ઘડીક તો હસી પડ્યા. સુરા ખાચર, દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે ભગવાન કે કપાસિયા તો માણસ તો ન જ ખાય, આ મોઢા કેમ અંદર ભરાયા છે આ લોકોએ? અલાર પટેલે વિચારે કે આ સ્વામિનારાયણ અહીંયા જ ઊભા રહ્યા પાછા. અને શ્રીજી મહારાજ તો એટલું નહીં, પણ ઘોડી ઉપરથી નીચે ઉતર્યા, માણકી ઉપર છે, અને ગાડા ઉપર ચડ્યા, અને એની બોછી પકડીને એને કીધું કે એમ હું તમારા બાપ માર્યા છે, મોઢા હંતાડો છો, દર્શન કરો. આ ભગવાન સામે આવે ને તો મોઢું હંતાડી દે. સામે સાક્ષાત ભગવાન પધાર્યા, મોઢું જોવું નથી. આવા તો ઘણા પ્રસંગો આવે છે સ્વામિનારાયણ ભગવાનના. એક ઘરે સ્વામિનારાયણ ભગવાન પધરામણી ગયા, ત્યાં એની ડોસી દેવી હતી, ભાઈની માં. એ કે સ્વામિનારાયણનું મોઢું જોવાય જ નહીં આપણે. અને સ્વામિનારાયણ વળગે તે પધરામણી કરીને નીકળ્યા ને, તો એ ડોશીમાં બાણા બંધ કરીને અવળું ફરીને બેસી ગયેલી. અને એના મનમાં થોડુંક એવું હતપત થાય કે આ સ્વામિનારાયણ લુગડા કેવા પહેરતા હશે, કપડાં કેટલી ઉંમરના હશે, કેટલા ઊંચા હશે, કેવા હશે, જોડે કોણ કોણ હશે. તે તિરાડમાંથી જોયું, અને સ્વામિનારાયણ ભગવાન તો ડેલામાંથી બહાર નીકળતા, અને ડોશી બાણાની તિરાડ થોડીક ખોલી અને જોયું, ને એ જ વખતે સહજાન સ્વામી પાછું વળીને જોયું. ભગવાન તો જાણતા હોય, અને એની મૂર્તિ અખંડ દેખાઈ ગઈ. જ્યાં જોવે ને લુગડા ધોવે ને મૂર્તિ દેખાય, તાવડીમાં રોટલો નાખે ને એમાં સ્વામિનારાયણ ભગવાન દેખાય, બધે દેખાય. અને ગાળ્યું દેખાય, સ્વામિનારાયણ મને વળી ગયા, હું નહોતી જોતી ને ક્યાં જોયું. અને કંટાળો આવે, અને બહુ કંટાળો આવે ને, કે સ્વામિનારાયણ તમે ખસી જાઓ, અમે હું તમારું બગાડ્યું છું, મને ભૂતની જેમ દેખા કરો છો, એવું બોલે. પણ ગામની બધી હોય ને પછી બેહવાવાળી નવરી, એ કે તું ડુંગળી લહણ ખા,
સ્વામિનારાયણની એલર્જી એની જ છે વધારેમાં વધારે. તે લહણની ચટણી ડુંગળીનું શાક 2 દાડા ખાધું, સ્વામિનારાયણ દેખાતા બંધ થઈ ગયા. જેના ઘરમાં ડુંગળી લહણ ખવાતા છે ને કોઈ જિંદગીમાં સ્વામિનારાયણ નહીં દેખાય, ભગવાનને નથી ગમતું. તો શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી પર આવ્યા અને એને ઓળખનારા તો બહુ જ ઓછા હતા. ભગવાન સ્વામિનારાયણ લોજની અંદર રહ્યા, કેટલો પ્રતાપ દેખાડ્યો, કેટલું ઈશ્વર્ય બતાવ્યું ભગવાન સ્વામિનારાયણે, કેટલા પરચાઓ પૂર્યા છે. પણ મુક્તાનંદ સ્વામી જેવાને પણ કહે છે 28 વર્ષે જેવી સેવી નિષ્ઠા થઈ. ભગવાન સ્વામિનારાયણને ગાદી આપી રામાનંદ સ્વામી જેતપુરની અંદર, પણ ગાદી પર બેસવા ન દી. રામાનંદ સ્વામીની પાદુકા મૂકી રાખી કે ગુરુની ગાદી પર બેસાય નહીં. કેટલા મહિના સુધી સહજાનંદ સ્વામી બેઠા નથી ગાદી પર, નીચે બે સંતો ભેગા. કોઈક પ્રમુખ બનાવ્યા ને ખુરશી પર ન બેસવા દે તો ઓફિસમાં કેવી બબાલ થાય કે તો બહુ થાય. શ્રીજી મારે તો ભગવાન હતા, કશું જ નહીં. પછી રામાનંદ સ્વામી દર્શન આપ્યા કે હું તો ડૂબડૂબકી વગાડવાવાળો ને ખેલના ભજનવાળા નીલકંઠ વર્ણી છે, એ તો સર્વોપરી ભગવાન છે ને ગાદી કેમ નથી બેસવા દેતા. શ્રીજી મહારાજ લોજમાં આવ્યા અને એક હરિભગત હતા બાજુના ગામના, એ ગામનું નામ શીલ, ગામનું નામ છે શીલ, ત્યાંથી 5 જ કિલોમીટર છે. એની વાત કરી મુક્તાનંદ સ્વામીને કે અમારે સીભડા બહુ થયા છે, તો તમે સંતોને મોકલો ને કોઈ હરિભક્તોને, તો સીભડા તમને આપીને તો અથાણું બને સીભડાનું, સમયો આવે છે. નીલકંઠ વર્ણી કે સીભડા લેવા હું જઈશ, કે તમે તો નાના છો, 16 વર્ષના, સૂક લકડી ખાયા છે, સીભડા ઝાઝા હોય, દૂર જવું એકલા, તમે રોકાવ. કે મારે જ જવું છે ને મારી જોડે કોઈ ન આવે. એક દેવા ભગતને લઈ ગયા અને પટેલિયાઓ એવા બચારા જાડું ખાતું હોય ગામડામાં, તે 18 મણ સીભડાનો ઢગલો કરી લો. હવે બળદગાડું જોડી નાખવા આવવું જોઈએ, પણ કે તમારે જોઈ લઈ જાઓ, બહુ સત્સંગ નહીં હોય આપણી જેવા છે ઢીલા. તે સોફાળની અંદર ગાંસડો બાંધ્યો. તે 2 મણ તો હમાણા નહીં, કારણ કે કવડું કાપડ હોય. 16 મણ સીભડા બાંધ્યા. સ્વામિનારાયણ ભગવાન કે મને ચડાવી દો, કે ઉપાડી શકશો, કે હા. પહેલાં તો ક્યાં પડે, ચડાવવાવાળા એવા પાછા કઠળ, કે ચડાવી દીધા, વાંધો નહીં લઈ જાઓ. 16 મણ સીભડા ભગવાન સ્વામિનારાયણને માથે લીધા ને 1 ફૂટ અધ્ધર ગાંસડી માથાથી. મેગ્નેટ હોય ને, મેગ્નેટ એમ મહારાજ વળે ને એમ ગાંસડી વળે પછી આમ લો ચમક જેવું. અને 2 મણ વધ્યાની દેવા ભગતને ચડાવ્યા. કિલોમીટર ગયા દેવા ભગત કે મેં તો જિંદગીમાં વજન ઉપાડ્યું નથી ને, અમારી તો બોછી રહી જશે, 2 મણ મારથી નહીં ઉપડે. નીલકંઠ વર્ણે કે મારી ગાંસડી ઉપર મૂકી દેતું, ટેકરા ઉપર ચડી જા. એની ઉપર ગાંસડી રે ને એ પાછી 1 ફૂટ અધ્ધર રે, 2 ગાંસડી વચ્ચે ગેપ રહે પાછો. આખા લોજ ગામની બજારમાંથી ભગવાન આવ્યા ને સંતો બધાય જોઈ રહ્યા, મુક્તાનંદ સ્વામીને બધાય 18 મણ સીભડા ભગવાન સ્વામિનારાયણ ઉપાડીને લાવ્યા. તો એવું નથી કે ભગવાન છે અને એને આપણે ધોત્યા ધોવા ન દેવાય, એને કચરો વાળવા ન દેવાય. આ તો સંતો આપી દે. ગુણેશ સ્વામીને ગોદડિયું ધોવા આપી દેતા ને, મહારાજ એટલો મહિમા કીધો તોય માંદા તો આપે, પણ હાજાય આપી દે, ભેગું ભેગું ધોવાઈ જાય, કોણ પૂછે છે. તો ઓળખવા ભગવાનને સંતને બહુ જ અઘરું છે. ભગવાન સ્વામિનારાયણે ઘણું બધું ઈશ્વરીય પ્રતાપ બતાવ્યો, પણ જ્યારે કંઈક મનુ ચરિત્ર કરે ને ત્યારે આપણને થઈ જાય. રામ ભગવાન જ્યારે રડતા હતા ને ભલભલાને થઈ જાય કે આ ભગવાન હોય જ નહીં, બધાને થઈ જાય. શ્રી કૃષ્ણ ભગવાન કંઈક એવું કરે. ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ મથુરામાં લેવા કંસે મોકલ્યા ગોકુળમાંથી, એના મા બાપને જોયા જ નથી, અને મથુરામાં આવ્યા ને ભગવાન, તો કંસે શું કરેલું, એક હાથી રાખેલો આગળ ગેટની અંદર, ગેટ બડો સાંકડો, અને વચ્ચે હાથીને ઊભો રાખ્યો, દારૂ પીવડાવેલો અને ગાંડો હાથી. શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં જ પતાવી દે એ ભાવ નથી. પણ શ્રી કૃષ્ણ ભગવાન છે ને હાથીની બાજુમાંથી નીકળ્યા ને તરત સોંઠમાં લઈ લીધા એને, અને પગ નીચે કચડવા જાય છે ને ભગવાન છટકી ગયા, અને ભગવાન એની સોંઠ પકડી અને ખેંચીને બજારમાં લઈ ગયા દૂર, અને ગોળ ગોળ ફેરવો આકાશમાં, અને 1 કિલોમીટર દૂર ફેંકી દીધો હાથીને. પેલો થર્મોકોલનો હાથી નહોતો, ઓરિજિનલ હાથી. ભગવાન હવે એ વખતે ભગવાન તો 14 વર્ષના શ્રી કૃષ્ણ ભગવાન. અને કુબજા હતી, કુબજા કૃષ્ણ એટલે કંસની સેવિકા હતી, ને કંસનું પૂજન કરવા જાય. કૃષ્ણ કે ક્યાં લઈ જશે બધું ચંદન ને પુષ્પ ને બધું? એ કે કંસની સેવા કરું છું, એનું પૂજન કરવું, રાજા છે અમારો. કે કંસ રાજા હવે આજથી મટી જવાનો છે, મારું પૂજન કરી લે. ભાવથી કરી લે તું તરત જ. અને એ છે ને રૂપાળી હતી, પણ ઠીંગણી હતી, 2-3 વળાંક હતા એના શરીરમાં. શ્રી કૃષ્ણ ભગવાનના 2 પગ ઉપર પગ મૂકીને ખંભાથી આમ ખેંચીને સીધી થઈ ગઈ. કાંઈ ફ્રેક્ચરે નહીં, દુખાવો નહીં, કશું જ નહીં. ભગવાન તો ભગવાન છે ને, ભગવાન તો ગમે તે કરી શકે.
એટલે આપણે બધા ડૉક્ટરો બિચારા નહીં કાતર રહી ગયા ને ટાંકા લઈ લીધા ને કેટલું ભણ્યા હોય પેપર ફોડીને ડૉક્ટર થયા હોય આવું જ કરે બધું. એટલે એટલે એટલું બધું છે તો બિચારા કેટલા દર્દીઓને ખોટા ઓપરેશનો ના તે પણ ભગવાન કૃષ્ણ હતા અને કુબજા કે ભગવાન મારા ઘરે પધરામણી કરો. મને મનમાં બહુ જ ઈચ્છા હતી કે હું વાંકી બહુ છું ને મને આમ મનમાં રહ્યા જ કરતો આવું. એટલે તમે મને સીધી કરી દીધી ને હું રાજી થઈ ગયો મારા ઘરે આવો પગલાં કરવા. ભગવાન કે હમણાં આને કંસને પતાવીને શાંતિથી આવીશું. અત્યારે વાતાવરણ થોડુંક ભારે છે ને મારી રાહ જોઈને બેઠો છે એનો કાળ નજીક આવી ગયો છે. અને શ્રી કૃષ્ણ ભગવાને તો બધું કેટલાયનો બધો ઉદ્ધાર કર્યો અને કુબજાના ઘરે પછી જાય છે અને એ વખતે ઉદ્ધવજીને ભેગા લઈ ગયા છે. કુબજાના ઘરમાં શ્રી કૃષ્ણ ભગવાન અંદર રૂમમાં ગયા, કુબજા એકલી જ છે અને ઉદ્ધવજીને કીધું કે તમે બહાર બેસો ઓસરીમાં. અંદરથી લોક કર્યું પાછું અને 1 કલાકે કૃષ્ણ બહાર આવ્યા. ઉદ્ધવજીને મનમાં સંશય ન છો કે આ 2 જણા શું કરતા છે અંદર, કોઈ નથી પાછું બહેન શું કામ કર્યું છે. તારે ઉદ્ધવજી પરમ ભાગવત સંત કહેવાના છે. ભગવાનના સ્વરૂપમાં સોનાને કોઈ દે કાટ લાગે જ નહીં. ભગવાનને તો કાંઈ અડતું જ નથી. આપણા જોડા હોય ને મોજડી કે બૂટ એને અડ્યા પછી હાથ ધોવા જોઈએ અને ભગવાનની મોજડી હાથ ધોઈને અડાય આપણે એને માથે ચડાવે. ભગવાનનું તો બધું દિવ્ય. તમે કોઈક એવી ગણિકા બાઈનું ખાવ ને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને ભગવાન તો ગણિકાનું ખાય ને તો એનો ઉદ્ધાર કરી નાખે. ભગવાનને તો કાંઈ નડે નહીં. ભગવાન એટલે ભગવાન. એને કોઈ દુનિયાનો કોઈ માયાનો હવા અડે જ નહીં ક્યારેય. તો એ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણને થાય એના માટે મહારાજે આમાં વાતો બહુ સરસ આપણે કરી છે. કોઈ સંશય નાખે તો પણ સંશય પડે નહીં. ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં હતા અને એકવાર કોઈ વરરાજો નીકળ્યો છે. ગામડામાં તો ઢોલ વાગે, પહેલાં બેન્ડ વાજા નહોતા. અત્યારે તો બધું નવું 2 જાતના બેન્ડ હોય ને કેટલું બધું, કેટલા ફોટા ને કેટલી વિડીયો ને મારા 6 મહિના થાકીને ભેગા રહે નહીં પાછા. આ બધા ગઢા બુઢા બુઢા ખોડસીમાં બેઠા એકય ફોટો પાડ્યો ન હોય, વિડીયો નહોતી, આર પાર નીકળી ગયા એમને બિચારા. અત્યારે તો સીડી ઉતારે 2 જાતની. હમણાં મુંબઈમાં એક જણે 2.5 લાખ રૂપિયા આપ્યા વિડીયોવાળાને, 35 લાખના ઘરેણાં કરાવ્યા. ડાયમંડના વેપારી છે, એનો ભાઈ સાધુ છે આપણે ત્યાં મોટા. અને 2 મહિનામાં તો એવા લઠ્ઠા પડ્યા તે એકાબીજે ગુંડા રોક્યા મારવા. લો હવે વિડીયો કોણ જોશે, સીડી કોના ભાગમાં દેવી. આ તો બધું એવું જ હાલે જ બહાર બધું શો. અને પહેલાં તો એવું કાંઈ હતું નહીં. એટલે પેલા વરરાજો નીકળ્યો હશે એમાં ઢોલ વાગે. ઢોલ વાગે ને એટલે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે આ ઢોલ છે ને વાગે છે કે મહારાજા વરરાજાનો વરઘોડો નીકળ્યો છે અને પણવા આવ્યો છે વરરાજા ગામમાં. ભગવાન કે અમારો એ વરઘોડો કાઢો ના હો. હવે આવું થાય ને કોકના ઘરે કે તો વાંધો ન પણ તમારા ઘરે કે ને ત્યારે ભારે પડે. એટલે સુરા ખાસરને એને એમ કે અમને મહારાજ ભૂલી જશે, થોડી વાર પછી વાત બદલે. મહારાજ કે હું છું. સુરા ખાસર કે મહારાજ વરઘોડો કાઢીને કોના ઘરે ઊભો રાખો, કન્યા હોજવી પડે કે નહીં. આમ ઘોડા પર તો બેહાડી દઈએ આપણે, પણ જવું કોના ઘરે. મહારાજ કે કન્યા હોધો, અમારે લગ્ન કરવા છે, પછી વધી ઘટી ક્યાંય લઈ આવશો ને અમારા માપની વ્યવસ્થિત દેખાવડી લાવજો. એવું સ્વામિનારાયણ ભગવાન પાછા ડિટેલમાં આવું બધું નિરૂપણ કરીને કીધું. અને થોડી વાર ઉઘરાણી કરે ભગવાન, શું થયું. સંતો કીર્તન ગાય કંઈક બીજી વાત કાઢે, મહારાજ આ જ વાત લાવે, હું છું પેલું. હવે આ તો કેવું લાગે, મનુષ્ય ભાવ ન આવી જાય આપણને. સુરા ખાસર કે હવે આલો સાહસ કરી હોધવા નીકળ્યા. અને બીજે ક્યાં હોતું, ઝીણાભાઈની બેનને જ પૂછ્યું, અદીબા. બા એટલે દરબારોમાં નાની યુવાન હોય ને તો બા કે ભણવું છે તારે, યુવાન થઈ છું તું, તારે ભણવાના વાતાવરણ શરૂ થઈ ગયું છે, તો ભગવાન સ્વામિનારાયણ વાતાવરણ ભણવાનું થયું છે, તો બોલ તારી ઈચ્છા છે. પહેલાં ઝીણાભાઈને પૂછ્યું, ઝીણાભાઈ તો ઊંડા ઉતરી ગયા. આ કેવી વાત કરે છે મારા ઘરમાં, મારી બેનને ભણવાનું, આ તો સ્વામિનારાયણ તો બ્રાહ્મણ છે, હું તો ગરાયશા દરબાર છું. હવે જો જ્ઞાતિ આવી તરત. અને સુરા ખાસા તો ડેરિંગવાળા હતા, સીધાની બેનને મળ્યા, ઝીણાભાઈને સાડી ઉપર કર્યા, બોલ ભણવું છે. એ કે ગમે તેવા દરબારોને ઘરમાં જવું એની કરતાં ભગવાન મારો હાથ પકડે, મારા ભાગ્ય ક્યાંથી. એ કે આવી શણગાર સજીને, અને 16 શણગાર સજીને અદીબા આવી ગયા ભગવાન સ્વામિનારાયણની હામે. આમ ભગવાન સ્વામિનારાયણ કે આ તો વિષ્ટાનો ઢગલો ક્યાંથી આવ્યો, કાઠો ખઠવાથી મને ગંધ આવે છે, ઉલટીઓ થવા મળી. જો ભગવાનને છે ને સ્ત્રીની આસક્તિ નથી, અઠવાડિયા સુધી અનાજ ટેક્યું નથી પેટમાં. અને અદીબાના મનમાં એવું રહી ગયું કે ભગવાન મને અડ્યા હોત ને તોય સારું હતું, મારું શરીર તો પાવન થાત, મારો જન્મ સફળ થાત, મને અડ્યાય નહીં ખાલી. અને એ મારા મનમાં એટલું રહી ગયું ને વસવસો. તે ગઢડામાં એકવાર ભગવાન સ્વામિનારાયણે અદીબાના ખંભે છે હાથ મૂક્યો, કાંઈ ચીઠી લખી નહોતી ને કાંઈ ફૂલે મોકલ્યું નહોતું ને કાંઈ બીજું કર્યું, ખાલી હાથ મૂક્યો. એટલામાં તો આંબા શેઠને પેટમાં દુખી ગયું.
એ તો વાણિયાના તો દરબાર આવે, એને કંઈ હગુવાલું નહીં, લેવા દેવાની, એનું ગામ એ નહીં. અને બીજાને મનમાં થયો એ કે રોજ દાંતણ આપું સ્વામિનારાયણ ભગવાનને હું. 10-12 કિલોમીટર થાય ગઢડાથી, ગઢાળી ગામ, કાપડના વેપારી. અને રોજ સવારે 3 વાગે ઉઠે, નાહી ધોઈને પૂજા કરી અને 5:30 દાંતણ સ્વામિનારાયણ ભગવાનને હાથોથી આપે, એનું દાંતણ ભગવાન કરે. બંધ થઈ ગયા દાંતણ લાવતા. પછી આવું જોયું ને એટલે એ કે હવે આમાં કંઈ સેવા કરવા જેવું નથી. ભગવાન સ્વામિનારાયણ કે આંબાછેટ કેમ દેખાતા નથી? મુક્તાનંદ સ્વામી કે તો ધામમાં ગયા હોય ને કે તો આવે જ. શ્રીજી મારે કે ધામમાં જાય તો તેડવા હું જાઉં, મને ખબર પડે કોણ ધામમાં જાય છે કે નથી જતું એમ. પણ આંબો હુકાઈ ગયો છે એટલે પાણી રેડવા જવું પડશે હવે તમારે, લીલો તો જ થશે. સંશય થઈ જાય આપણને. ભગવાનના તો બહુ જ બધા પ્રસંગો બહુ આવે છે, પણ ભગવાન સ્વામિનારાયણની આપણે નિષ્ઠા થઈ હોય ને, સંશય કોઈ થાય ગમે તે. અને બળ જ રહે એનું કેફ જ રહે આપણે અખંડ. નિષ્ઠાનું જ બળ રાખવાનું છે આપણે, કેફમાં જ રહેવાનું. શેમાં રહેવાનું? બસ આમ હાલી તો ધમધમ જ હાલવાનું. ઢીલા મરેલા પેલા બેસણામાં આવ્યા એમ નહીં બેહવાનું. ભગવાન મળ્યા છે આપણને. આના જન્મથી ભટકી છે ને આ જન્મે આપણો ઉદ્ધાર થઈ ગયો છે. આપણો જન્મ લેખે લાગી ગયો કહેવાય. આ વખતે એક દરજી હતો આપણે ગાધડકા ગામનો ગોવિંદ, અને આખા ગામમાં એક જ સ્વામિનારાયણને કપડાં સીવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, મોટું તિલક સાંડલો કરે. ગામના બધા પટેલા કે દરજી સ્વામિનારાયણ કરે નહીં તારો ઉદ્ધાર થાય. એ કે મારો ઉદ્ધાર તો કેદાડાનો થઈ ગયો, પણ હું સ્વામિનારાયણ કરીને કપડાં સીવું છું ને, એ સીવેલા કપડાં પહેરશે ને એનો ઉદ્ધાર થવાનો છે. આ નિષ્ઠા કહેવાય. એને અક્ષરાનુસારની વાતોમાં આવે છે પ્રસંગ કે જૂનાગઢ જિલ્લાનું એક દેતડ ગામમાં એક ગોપાલભાઈ થઈ ગયા આપણા સત્સંગી. અને ગોપાલભાઈની બૈરી સત્સંગી નહીં, અને ગોપાલભાઈ સત્સંગી ખેડૂત માણસ. લગ્ન કર્યા 5 વર્ષ થઈ ગયા પણ દીકરો નહોતો એને. અને ગુજરાતમાંથી જ્યાં બ્રાહ્મણ ગયો સોરઠમાં અને વાત કરી કે લાવો બેન તમારો હાથ જોઈ દઉં. એની હાથ બતાવ્યો કે મારે દીકરો નથી, કે દીકરો થાય તમારે, હું મારા દેવના મંત્ર જપું માતાજીના, જે દેવને માનતો હોય તો તમારે દીકરો ચોક્કસ થાય. તો મને શું આપો? કે દીકરો થાય ને તો 1 તોલો હોનું આપું, એટલા કપડાં આપું, વાસણ આપું, ધોતિયા આપું, આ આપું, પૈસા થોડાક આપું, સીધું સામાન આપું. બધા કરાર કર્યા. અને હોય ને બાના ખાતમાં થોડુંક આપે ને 10 થાય ત્યારે પૂરી આપણે બધું દેવાનું. શરૂઆતમાં થોડુંક આપ્યું, દીકરો થાય ત્યારે બીજું દેશું. 1.5 વર્ષે બ્રાહ્મણ આવ્યો પાછો. ગોપાલભાઈને ખબર નથી આ વાતની કે મારી પત્ની આ સોદો કર્યો છે એક જ્યોતિષ જોડે. અને બ્રાહ્મણ આવ્યો તો છોકરો તો ઘોડિયામાં રમે. બ્રાહ્મણે ખુશ થઈ ગયો કે મારા મંત્ર સાચા પડ્યા ને દીકરો થયો. અને કીધું કે મને થોડુંક વધારે આપો, મારે તો બહુ મંત્ર જપવા પડ્યા છે. એટલે બધા ઢગલો કર્યો અનાજનો, દાળ ને ચોખા ને ધોતિયા ને વાસણ ને. ગોપાલભાઈ તો ખેતરથી આવી ગયા. કેમાં ઢગલા શેના કર્યા છે? બ્રાહ્મણને ખબર નહીં કે આ ભાઈને નથી ખબર, એની પત્ની અંધારામાં રાખ્યા છે. બ્રાહ્મણ કે શેના કેમ? મારા દેવના મંત્રથી તમારે છોકરો થયો છે કે. અને પેલો લાલ પીળો થઈ ગયો. એની પત્નીને કે સાચી વાત છે? એ કે હા. ગોપાલભાઈનું તો આમ લોહી ઉકળી ગયો અને છોકરાને ઘોડિયામાંથી ઉચકી અને બ્રાહ્મણના ખોળા મૂકી દીધો. લઈને હાલતો થઈ જાય કે તું તારા દેવનો દીધેલો છોકરો મારે જોઈ જ નહીં. કે મારા ભગવાન સ્વામિનારાયણમાં સામર્થ્ય છે, દેવો દે નકર કાંઈ નહીં, પણ આ દેવનો દીધેલો જોતો જ નહીં, તું લઈને હાલતો થઈ જા. કહો કે બ્રાહ્મણ કે પણ હું લઈને ક્યાં જાઉં? મારે પ્રશ્ન ન થાય કોનો લઈને આવ્યા? હું આ કોકનો છોકરો ક્યાં લઈ જાઉં? તું જે કરવું છે અહીંથી હાલતી પકડ, હું ન લઈ જાઉં. તો એવું બોલ કે તમારા સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે તો રાખું. બ્રાહ્મણ કે આ તમારા સ્વામિનારાયણ ભગવાને દીકરો આપ્યો છે. તો હું કીધું ખબર? એ કે એક દાણો નહીં મળે. મારા સ્વામિનારાયણ ભગવાન આપ્યો ને તો હાલતી પકડ એમને આવ્યો એમ જ. આ તો સહજાનંદ સ્વામીનું છે, મારું તન મન ધન એને અર્પણ કરેલું છે, તને છે ન મળે. કે આ નિષ્ઠા કહેવાય. આ તો ઢેફું ગંગાજળથી પલ્લે ને પેશાબથી પોગળે. ઢેફા જેવા હોઈએ આપણે, ગમે એને આશીર્વાદ લેવા દોડ્યા કરીએ, ક્યાંય નથી. ફૂકીને ફાકડો. એક નિષ્ઠા ભગવાનની રાખવાની પાકા પાયે. સંતો કે દૂધ મેળવે પછી જો કરે, ડખોળ કરે તો દહીં થાય. શું કરવું પડે? એને ઢાંકીને મૂકી જ દેવું પડે. એને રાત્રે જાગીને 2 વાગે હાથ નાખે, જાડું છૂકની ફોદા છાકની, પછી 3 વાગ્યા ને 4, કશું ન થાય સવારે. એ તો નાખ્યું એટલે પૂરું. કંઠી બાંધી પહેલાં બુદ્ધિને બધી વાપરવાની, જેટલી બુદ્ધિ ભગવાન આપીને બધી વાપરી નાખવાની. કંઠી બાંધ્યા પહેલાં કયા દવાખાનામાં દાખલ થાવ છું, મારો મોક્ષ ક્યાં છે? દુનિયામાં ઘણી સંસ્થાઓને ઘણાય ગુરુ છે, મારે ગુરુ કોને કરવાના છે? અને ગુરુ કર્યા પછી પૂરું, પછી વેચાઈ જવાનું એના, પછી લોક કરી દેવાની બુદ્ધિને.
આપણું કાંઈ ચાલે નહીં આમાં. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા હતા, ઓલા ગઢડામાં હતા, અને સચ્ચિદાનંદ સ્વામી આવ્યા. કારણ કે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે દુર્વાસા બધી ગોપીઓના થાળ જમી ગયા. જીવબાને લાડુબાને સંશય થયો કે એટલી બધી ગોપીઓના થાળ એકલા દુર્વાસા ઓછા ખાઈએ કે એક હાથે. આવો સંશય જો ને ભગવાન સ્વામિનારાયણ સચ્ચિદાનંદ સ્વામી આવેલા મંદિરમાં. એ રહેતા ત્યાં ભક્તિબાગમાં ગઢડામાં. સ્વામિનારાયણ ભગવાન કે સચ્ચિદાનંદ સ્વામી આજે જમીન જાઓ, અહીં તો 200 સંતોની રસોઈ તૈયાર જ છે આપણે. એ કે મહારાજ મારે મોડું થાય છે અને મારું ટિફિન આવે છે, એટલે ભાત આવે જ છે, ભાત કે સૌરાષ્ટ્રમાં ટિફિન આવે જ છે, હું ત્યાં જમી લઉં છું. ભગવાન કે આજ જમીન જાઓ, અહીં અમારી આજ્ઞા છે. અને જીવબાને લાડુબાને કીધું કે અમને ઉતાવળ છે ને વહેલા જમાડી દો, રસો તૈયાર. કે મારા રસો તો 200 સંતોની બની ગઈ છે. સચ્ચિદાનંદ સ્વામી બેઠા, 200 સંતો રસોઈ જમી ગયા, કશું રવાનો દીધું. પહેલાં ના પાડે ને તોય માગે કે લાવો, હજી ભૂખ છે. અને પછી બધું ખલાસ થઈ ગયું ને, સચ્ચિદાનંદ સ્વામી કે તો પછી મારું ટિફિન મોકલી દેજો ત્યાં, હું જાઉં છું. શ્રીજી મારે કે જમ્યા કે મારા થોડુંક આપ્યું મને, પછી એના ભાત મોકલશે મારા માટે. આ તો ભગવાન છે, ગમે તે કરીએ કે ભગવાનનો ધણીનો કોઈ ધણી નથી, ભગવાન સમરથ છે. સારંગપુરમાં આપણી પ્રતિષ્ઠા થઈ 92ની સાલમાં, અને શાસ્ત્રીજી મહારાજે પહેલી વાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોજ બનાવ્યો ને શીરાના, તો સારંગપુરમાં પહેલી વાર હોજ બનાવ્યા હતા સિમેન્ટ કોન્ક્રીટના. અને સોજીનો શીરો હતો, ચોખ્ખા ઘીનો. 400 મણ સોજી હતી, 400 મણ ખાંડ, અને એ પ્રમાણે ઘી. અને ઘી એવું ચોખ્ખું હતા, ડાલડા. એ ઘી જેવું હતું પહેલાંના જમાનામાં, તમે ઉકાળ્યું હોય ને ઘરમાં તો આખી બજારમાંની સ્મેલ જાય ઘીની. અત્યારે તો 3 જણે હું કાઢવું પડે. તને શું લાગે જોતો આવા મરેલા જેવા ઘી, આવા માણા એવા થઈ ગયા. ઘી હાલો આપણે ખબર, પેલા ઘી લઈને ડેરીના ઘડીક પ્રવાહી નીકળે કે પેલો ગઠ્ઠો પડે એક પાછો સીધો હાવ સફરજન જેવો. એટલે થીજી જાય ને તો બધું થીજી જવાનું, ઓગળે તો બધું ઓગળવું જોઈએ. અમુક કઠણ રહે ને અમુક પેલું રહે ને એવા ઘી હોય. મીણ લઈને જાઓ, વડોદરાની બજારમાં દુકાન છે, મીણ લઈ જવાનું 400 ગ્રામ, એટલે 600 ગ્રામ મીણ અને 400 ગ્રામ ઘી નાખે. માલ પર થોડું કેમિકલ નાખે ને ઉકાળે, બધું ઘી બની જાય. ડબ્બા ને ડબ્બા વેચાય છે. એની વાત આપણે નથી કરતા ભેળસેળ, તો બધું કેટલું મગફળીના બિયામાંથી થાય છે. ચા, દૂધ ને દહીં ને ચા ને બધું. અત્યારે બધું કૃત્રિમ ખોરાક થઈ ગયા બધા. પણ પહેલાં તો ચોખ્ખું ઘી આમ. અને આમ મહમાં તો એવો શીરો બન્યો ને, આમ ચૂલાના તાપે શેક્યો હોય ધીમા તાપે, અને હોજ આખા ભરી દીધા શીરાના. અને કાઠિયાવાડમાં છે ને જગતનો બહુ મહિમા. એ જમાનામાં યજ્ઞ થાય ને ગામના ગામ ખાલી થઈ જાય. અને 1.5 થી 2 લાખ માણસો આવ્યા પ્રતિષ્ઠામાં સારંગપુરની. અને આખા ખેતરના ખેતર ઢંકાઈ ગયેલા, માણસો બધી આજુબાજુના ગામના ગામ બધાય. અને પહેલાં તો આવું હીરાનું ને બીજા આવી પ્રવૃત્તિ જ નહોતી, માણસ નવરા બહુ રહેતા. અત્યારે તમારે શું છે, કમાવામાં છે ને બહુ ટેન્શન લેવું પડે, કારણ કે જીવન જરૂરિયાત વધારી દીધી બહુ. અત્યારે માણસને મોડું ગમતું નથી. પહેલાં તો કપડાં એવા હતા પાણકોરાના, 2 જોડી પહેરો ને જિંદગી પૂરી થઈ જાય. અને ચંપલના ટાયરના ચંપલ હતા, ગાંધીજી પહેરતા ટાયરના ચંપલ. કૂતરું ન લે ને તૂટે ને ઘાય જ નહીં. એકવાર લીધા એટલે પૂરું. 6 મહિને 300 રૂપિયાના બૂટ ને ચંપલ ને, એટલે બધું માણસને કેટલા બિલ આવવા મળ્યા, મોબાઈલના ને પેટ્રોલના ને લાઇટના ઠીકડાના. એટલે એટલો તણાવ અનુભવે ને, એટલે ઘરમાં હંપ ન રહે, કોઈને પ્રેમ ન આપીએ કે કુટુંબમાં. અને ટેન્શન લઈને બેઠો હોય એટલે કથાય ન ઉતરે એને, એટલે કોઈ ટેન્શન ઉતરે જ નહીં પછી ને. પણ પહેલાંના જમાનામાં માણસો ફ્રી બિચારા, એકદમ હળવા ગામડામાં. સંતો વાત કરે છે ને કથામાં ઘણીવાર, 2 પટેલિયા હતા ને, તે પટેલિયાને ખેતરમાં કામ કરે બિચારાને, કલાક આરામ કરે, પછી કલાક કામ કરે, પછી આરામ કરે. અને શેઠિયાઓ નીકળ્યા ત્યાં 4 વ્હીલ ગાડી લઈને, અને કપાસનો વેપારી હતા ને એટલે ઉઘરાણી કરવા ગયા. એ પટેલિયાને ઓળખતા નહોતા, પણ રસ્તામાં 4 રસ્તા ભેગા થયા એક જગ્યાએ. બોર્ડ તો હોય નહીં, ગામડામાં બોર્ડ હોય ને બધા પાવડા બનાવવા લઈ જાય બોર્ડ, અને બોર્ડ તો હોય જ નહીં કે ગામડામાં. અને પેલા ઘૂસાણા કે આ કયો રસ્તો ગામમાં જતો હશે, એટલે ગાડીમાંથી ઉતર્યું, પણ બધું હરખું લાગે, કોઈ માણસ નહીં. 2 પટેલિયા ઊંઘી ગયેલા લીમડા નીચે. સવારમાં 10 વાગે પેલા શેઠિયાઓ જગાડ્યા જઈને. અને ગામડામાં છે ને પ્રેમ બહુ હોય, હા, નિર્સ્વાર્થ પ્રેમ હોય. ઓળખાણ ન હોય ને તો કે ઓહો આવો આવો છે. ગામડામાં લખ્યું જ હોય ભલે પધારો, અને શહેરમાં શું લખ્યું હોય રજા સિવાય પહેવું નહીં. બોર્ડ એવા જ માર્યા હોય, કૂતરાથી સાવધાન રહેજો. બજારા નજરે જતા જ હેપતા જાય પહેલાં તો. એટલે શેઠ તો બિચારા ફાળિયું પાથરી દીધું પાણીમાં, માટલીમાંથી. આવો આવો શેઠ બાપા, હું સેવા કરીએ.
એ કે અમે તો રસ્તો પૂછવા આવ્યા, તમે હોઈ કેમ ગયા તારમાં, બીમાર છો? એ કે ના, અમે કલાક રળીએ ને. એ કે જમીન તો અમારે 100 એકર છે, પાણીના બોર છે, તે કલાક રળીએ ને એમાં રોટલાનું થઈ જાય, અમને ખાઈ લો, ભગવાન આપી દે. પણ વધારે રળો નહીં તો શેઠિયાઓ પેલા પટેલા કે શું થાય, બંગલો થાય, ગાડીઓ આવે, કે પછી ફર્નિચર થાય, એસી નખાવો, પછી શાંતિથી આરામ થાય. એ કે અમે શાંતિથી જ આરામ કરતા હતા, તમે જગાડ્યા અમને, આવી દખલ શીખવાડશો નહીં અમને ખોટી. કે અમે ત્યાં ઊંઘી ગયા હતા, આ બધું કરીને ઊંઘવું એમને જ આરામ છે અમારે. અને ગમે તેટલા રૂપિયા ભેગા કરો ને, શાંતિ તો મનમાં રહેલી છે. એટલે માણસને તણાવ બહુ અનુભવાય છે. એટલી જીવન જરૂરિયાત વધી છે ને માણસને, અને રોજ વધે છે. ઘરના જેટલા સભ્યો બધાને મોબાઈલ જોઈ, બધાને બાઇક જોઈ, કમાવાળો એક હોય બિચારો, એટલે એને તો આમ કોતરી ખાતું હોય અંદર કેટલું. બધા બહુ માણસો હોય છે, કેટલો પ્રશ્નનો પાર નથી. એની કથા કરીએ તો સમાજમાં શું હાલે છે. તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં બજારા હાલીને આવે એટલે ભૂખ્યા થાય બહુ. ખેડૂતો બધા કામ કરતા હોય, પહેલાં ખોરાક હેવી ખોરાકો હતા, બધું ભારે ખાઈને પછી જ જાય. સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો ડભાણમાં, બળદ ગાડામાં લાડવા ભરીને પીરસવા નીકળે. કારણ કે પંગત જેટલી લાંબી થાય ને, એક માણસને 15 લાડવા પીરસવાના હોય. હવે ટોપલીમાં તો 5 માણસમાં ખાલી થઈ જાય. 1.5 કિલોમીટર પંગત હોય, 2.5-3 લાખ માણસ જમતું હોય. 22 દાડા યજ્ઞ આવેલો ડભાણમાં. બળદ ગાડું એટલે બળદ ન જોડ્યા હોય, માણસો ખેંચે ને ગાડામાં ભર્યા હોય લાડવા, ટોપલા ભરીને 2 બાજુ આપે. તો પહેલાંના જમાના બહુ ખોરાક. સંતો વાત કરે ને, એક ભાઈ હતા ને તો જમવા બેઠા, નવા જ લગ્ન કરેલા. તો બાજરાના રોટલા ગામડામાં બહુ ભારે હોય, ખબર, ફૂટ બાય ફૂટના હોય, એક ઇંચ એનો ગેજ હોય. એટલે રોટલા ખાય. એક એની બેન હતી ને પેલા ભાઈની, એ બહાર આપે, લાજુ કાઢે ગામડામાં. અને એની નવી પત્ની અંદર રોટલા ઘડે ને એની પેલી બેન પેલા એની આપે બહાર. તે 5, 6, 7, 8 રોટલા ગયા બહાર. એટલે પેલી એની પત્ની પૂછ્યું કે બહાર કેટલા જણા જમે છે? એ કે મારા ભાઈ એકલા જ છે. એ કે તમારા ભાઈ મારા ભાઈ આજથી, કે મારે એની ભેગું રહેવું નથી. કે હા તો મશીન છે કે શું છે? આ તો રોટલા છે, આ તો ફૂલકા ખાવા જ આગલે દાડે શરૂ કરવા પડે પાર. એટલે માણસને બહુ ખોરાક, પહેલાં તો બહુ જ ખોરાક હતા. અને સાસીમાં વખતમાં શીરો છે ને, ચટણી થઈ જાય એટલો શીરો. તો ખુખડિયાઈ ના પાડી કે હવે મેં શીરો નહીં શેકી. 4 રાતના ઉજાગરા થયા છે અમારે. સાસી મહારાજ કે ભગવાન પૂરું પાડી દીધું છે, હવે ચિંતા ન કરશો. અને એ વખતે બધા માણસો પંગચો થઈ અને શીરો છે ને, હનુમાનજીનું મંદિર છે ને સારંગપુરમાં, ત્યાંથી મારા વાલા તગારા ભરીને શીરો ત્યાં ઉપાડવા મળ્યા, ગાયોને ખવડાવી દેવા મળ્યા કે ખૂટવાડવું છે આપણું અને ખરાબ દેખાડવું છે. તે પાછા માણસો ઘૂસી ગયા ને એવા તગારા ભરીને શીરા જવા મળ્યા, કોઈને ખબર ન પડે ક્યાં જાય. 2.5 લાખ માણસમાં એ વખતે બધું બુફે નહોતું પાછું. અને સ્વયંસેવક નહીં, કાંઈ બિલ્લા ને પાસ ને એવી સિસ્ટમ જ નહોતી, કારણ કે કોઈ ખોટું કરતું જ નહોતું. અને એ વખતે કોઈ વાત કરી શાસ્ત્રીમાં, સ્વામી આ શીરો તો ગેરવલ્લે જાય છે, અને અડધો શીરો ખાલી થઈ ગયો છે, તો પંગત પહેલી શરૂ થાય છે. સ્વામી આવ્યા ને કપડું ઢાંક્યું. સ્વામી કે કંકુ લાવો. એક તાંહડામાં કંકુ વગાડ્યું અને સ્વામી આમ હાથ બોળી અને પાછળ ધબ્બા મારે બરડામાં કંકુવાળા. સ્વામી કે હું જેને થાપો મારું ને એ સ્વયંસેવક. બિલ્લા જે ગણું આમાં પાસ બધું આવી ગયું આમાં. અને પહેલાં બધા વ્હાઇટ જ પહેરતા, એટલે વ્હાઇટમાં ઉપસી જ જાય. એટલે પાછળ શું કામ મારે? શીરો લઈ જાય તો પાછળથી ખબર પડે કે આ છે ને, આને જો ધાબો નથી મારેલો, પાછો બોલાવો એને. એટલે સ્વામી બુદ્ધિપૂર્વક એવું કરેલું. અને આખા ગામને જમાડ્યું. 2.5 લાખ માણસો જમ્યા. સાંજે ફરીને બધાને જમાડ્યા. શીરો ગરમ જ નીકળે. પછી સ્વામી આજુબાજુના ગામડામાં ગાડા ભરીને શીરો જવા દીધો. ત્રીજે દાડે ગરમ શીરો નીકળે, આમ ફફળતો શીરો, આમ તાજો હોય એવો. પછી બોટાદ પાંજરાપોળમાં મોકલ્યો, સ્કૂલોમાં મોકલ્યો, લઈ જાઓ જેને જોઈએ ને. પછી હરિભક્તો કે સ્વામી આ ખૂટે ને તો સમયનું વાઇન્ડઅપ કંઈક ખૂચે આપણને. હવે શીરો ખૂટે એવું કરો? આ તો શાસ્ત્રીજી મહારાજ આ પ્રતાપ દેખાડેલો છે. આ તો ઇતિહાસ લખાઈ ગયા છે જીવન ચરિત્રોમાં. અને લખનારા હર્ષદભાઈ દવે, હરિભક્તો, આ તો યુગો પહેલાંના પ્રસંગો નથી. શાસ્ત્રીજી મહારાજના વખતના હરિભક્તોના પ્રમુખ સ્વામી પણ મોજૂદ છે. આ કંઈ વાતું હજી કે કવિએ બનાવેલી નથી, પણ ભગવાન છે ને તો સમર્થ છે, બધું કરી શકે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા ગઢાળીમાં, આંબા શેઠે નોતરું આપેલું કે 50 સંતો લઈને આવજો. સ્વામિનારાયણ ભગવાન ગયા બરોબર 11:30 ને 500 સંતો. અને પેલો હામૈયું કરવા આવ્યા ઢોલ લઈને આંબા શેઠ. વાણિયા ખરા ને આમ ગણતરીવાળા થોડાક બિચારા. તે
સ્વામિનારાયણ ભગવાને તરત કીધું કે આપણે 50ની વાત થઈ હતી ને, આ તો 500 આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે મેં ખાલી એક મીંડું ચડાવ્યું અને મીંડામાં 50 પછી 500 થઈ ગયા. આંબા શેઠ કે અમારા ઘરના 12 જણા છે ને એની રસોઈ જુદી આપી દો, પછી જેટલા મીંડા ચડાવવા ચડાવો, જે કરો એ કરો. મારો વાલો એવું નથી કહેતો કે સારું કર્યું ભગવાન ઝાઝા સંતો લાવ્યા, હાલો ફરીને આપણે સીધું મગાવી આમ. અને મહારાજ કે આપી દીધી 12 જણની, તમારા મહેમાન હંચવાઈ જાય. અને બધા સંતો જમાડ્યા, ગામ જમાડ્યું, અને એની 35 માણસની રસોઈ વધી. મહારાજ કે તમારી પાછી રસોઈ લો. એક દાણો ઓછો ન કર્યો. 50માંથી 15 જણની આપી દીધી, 35 એટલી ને એટલી જ વધી. યોગી બાપાએ ગાનામાં શામળભાઈને જે આ કામ કરેલું છે. કેરીનો રસ હતો ખાલી 10 માણસનો, બાપાએ 60 જણને જમાડ્યો, રસ એટલો ને એટલો જ રહે. આ તો બનેલા પ્રસંગો તમને કહું છું, અંધશ્રદ્ધા નથી આ કાંઈ કે વાતો ઉપજાવેલી અંધશ્રદ્ધા. એ ઘર મોજૂદ છે હજી ગાના ગામની અંદર, એ માણસો પણ હજી એની હયાતીના સાક્ષીઓ છે. આવા તો હજારો પ્રસંગો છે. ભગવાનને સંતની નિષ્ઠા હોય ને કંઈ વાંધો જ ન આવે. ભગવાનને સંત આપણને મળ્યા છે ને એની નિષ્ઠાની ઘેડ બેસી જવી જોઈએ અંદરની અંદર. એવી તો બહુ બધી વાતો આવે છે. બીજી ભગવાન આમાં પક્ષની વાતો કરે છે. કેવા 3 દૃષ્ટાંતો આપ્યા. જેમ મા બાપ દીકરા દીકરીનો પક્ષ રાખે છે, સ્ત્રી એના પતિનો રાખે ને બાપ એના દીકરો એના બાપનો પક્ષ રાખે છે, એવી રીતે આપણે ભગવાનના ભક્તનો શું રાખવો? પક્ષ રાખવો. બૈરા છોકરાનો થવું રાખે જ છે. ભગવાનના ભક્તના 100 ગુના હોય ને તો એનો પક્ષમાં રહેવું જોઈએ આપણે. તમારા દીકરાના ગુના હોય તો પક્ષ નથી રાખતા? ભૂલ નોંધે જ કોઈ? લીંબડીના ઝવેરભાઈ દીવાન હતા ને, અને પક્ષની વાત નીકળી. નિર્ગુણ સ્વામી વચનાથ વાંચે, શાસ્ત્રીમાં તો ટોયલેટ ગયેલા અને પક્ષની વાત નીકળી. દીવાન સાહેબ કે સ્વામી ન્યાયનો પક્ષ રખાય, અન્યાયનો ના રખાય. શાસ્ત્રી મારે ટોયલેટમાંથી બહાર આવી ગયેલા, હાથ ધોતા હતા, નાયા પહેલાં જ આવ્યા, ત્યાં ટુકડો જ વીટેલો, અને બાજુમાં એને ઊભા રહ્યા કે દીવાન સાહેબ તમે શું બોલ્યા? સ્વામી તો કોઈની સયામાં દબાતા નહોતા. શાસ્ત્રીભાઈ તમે કીધું ન્યાયનો પક્ષ રખાય, તમારા ભત્રીજાએ વીરસદમાં ખૂન કર્યું છે અને પેટલાદની કોર્ટમાં તમે ભલામણ શું કામ કરી? ન્યાયનો પક્ષ રખાય, ખૂન કર્યું, સજા થવી જ જોઈએ, કેમ કીધું નિર્દોષ છોડી દીધો? દીવાન સાહેબ કાન બુટ્ટી પકડી ગયા કે સ્વામી હવે નહીં બોલવું આવું. ભગવાનના ભક્તના ગમે તેટલા ગુનાઓ હોય, લોકો એમ ભગવાને તો બધા હરખા, ભગવાને કોઈ દી હરખા ન હોય બધા. એ તો લોકો વાતો કરે, ખોટી વાતો છે. ભગવાનને બધા હરખા હોય છે? ભગવાન એકની તો રક્ષા કરવા આવે ને એકને તો મારવા આવે છે. દુર્યોધનને અર્જુન હરખા કહેવાય? સૂરપંખાને સીતા માતા હરખા કહેવાય? તમારા દીકરા 2 હોય છે, હરખા હોય છે તમારે? બોલો. થોડુંક પક્ષપાત, થોડુંક વલણ નાના દીકરા પર વધારે થોડુંક થશે જ તે તમને. નાનો જો એવો હશે તો મોટા પર થશે, પણ એક ઉપર તો થોડોક વધારે રાખશે જ. ભગવાનના ભક્તનો પક્ષ રાખતા આબરૂ વધે ઘટે ગમે તેવું હોય, શિર સાટે પક્ષ રાખવાનો, શિર સાટે. એમાં કોઈ દાડો આપણે બીજું આવવું જ ન જોઈએ. યોગી બાપા હતા અને સ્વામી ગોંડલમાં હતા. બાજુમાં દેવછડી ગામ છે ગોંડલની બાજુમાં, ત્યાં વરદાન દાદા એક રહેતા, અને યોગી બાપા એના ઘરે ઘણીવાર ઉતારો કરેલો છે. અને એ રાજકોટ જાય કલેક્ટરની ઓફિસમાં છોકરા એને વારસાઈમાં જમીન એને કરી દેવી હતી કે હું ધામમાં ગયા પહેલાં મારા છોકરાને ખાતે ચડાવી દઉં. કલેક્ટર ધક્કા ખવડાવે ને. ગામડામાં બસના ટાઈમ એક જ હોય આખા દાડામાં, અને 2-3 ધક્કા ખાધા ને દાદા કંટાળ્યા અને કલેક્ટરની ઓફિસમાં દાદાની ટાંકી ફાટીને ગાળ્યું દીધી કલેક્ટરને જોશથી. તમે બધા કૂતરા જેવા છો એ કે કલેક્ટરને મોટો ઓફિસમાં જઈને, અને જે બોલવા મળે ને ઓફિસ ગાજે એવું. હજી તો બધા વિચારે ને તે પહેલાં કાકા ઉતરીને રિક્ષામાં બેસીને હાલતા થઈ ગયા અને સીધા ગોંડલ મંદિરે આવ્યા રાજકોટથી. અને મનમાં એને થયું કે મેં કલેક્ટરને ગાળ્યું દીધી છે ને કલેક્ટર તો જિલ્લાનો રાજા કહેવાય, આપણે જીવવા નહીં દે શાંતિથી, હવે ભારે પડશે હવે. અને કલેક્ટરને બહુ અપસેટ થઈ ગયેલું, ટેન્શનમાં આવી ગયા. એ કે હવે ફાઇલમાં સહી બઈ નહીં થાય, મજા નહીં આવે, ત્યારે મારો મૂડ ને જતો રહ્યો છે, ગાળ્યું દઈ ગયા. એટલે એ ગોંડલ મંદિરે આવ્યા. એ કે હું હવા ફેર કરી આવું, થોડુંક મંદિરે જાઉં. આ કાકા પહોંચ્યા અને કલાક પછી કલેક્ટર આવ્યા. યોગી બાપા આરામમાં છે. કાકા આવ્યા બરાબર 2:30 વાગ્યે અને 3:30 વાગ્યે કલેક્ટર આવ્યા બપોરે. યોગી બાપા આરામમાંથી ઉઠી અને અક્ષરદેરીમાં જતા હતા. બાપાને ખબર નથી આ વાતની, ફોન હતો જ નહીં મંદિરમાં. અને કલેક્ટર ગાડીમાંથી ઉતરીને પગે લાગ્યા ને યોગી બાપા એનો હાથ પકડ્યો. સભા મંડપના પગચા ચડાવીને પેલા દાદા બેઠા હતા ને વરદાન દાદા, ત્યાં લઈ ગયા યોગી બાપા. અને શું કહે છે કે સાહેબ આ દાદા અમારા બહુ ભગવદીય છે, અમારી બહુ સેવા કરી છે, અમને ઘણીવાર જમાડ્યા છે, અને એની કંઈ ભૂલ થઈ હોય ને તો હું તમારી માફી માગું છું. યોગી મહારાજ કે
અને સાહેબને કહે કે સાહેબ આનું કામ કરી દેજો તમે. દાદાને કે તમે સાહેબની માફી માગી લો. દાદા ઊભા થઈ અને હું કીધું યોગી બાપાએ કે એનું કામ પતાવી દેજો પાછા તમે જે હોય. અંતર્યામી રીતે કીધું. અને કલેક્ટરને દાદા પછી દાદાને મોટરમાં બેહારીને સાહેબ લઈ ગયા ઓફિસમાં કે યોગી બાપાની આજ્ઞા કરી છે અને હું કીધું ગમે ત્યારે કામ હોય ને દાદા તમારે અહીં આવી જાવ. તો દાદા ગામના કામ લઈને જાઓ. ગામવાળા કે તમે સાહેબને કહો ને ગાળ્યું દીધી હતી ને, પણ યોગી બાપાએ પક્ષ કેવો રાખ્યો. એ વખતે આપણે શું બોલી, કલેક્ટરને ગાળ્યું તો દુઃખી થાવ ને એમ શું કરીએ એમાં? એવું બોલાય? તમારા ઘરે જમાઈ આવ્યા ને કોઈક ઝઘડે કંઈક વાંક હોય, શું કહો એને કાંઈ ન કહેશો, જે કહો મને કહો, તમે બેહો અંદર હું ફોડી લઈશ. વરી લો કે નહીં? પક્ષ રાખ્યો કહેવાય. ભગવાનના ભક્તના પક્ષમાં તો ગમે તે થાય. ભગવાન સ્વામિનારાયણ ગામમાં ગયા અને એક હરિભક્તના ઘરે જમવાનું હતું. એમાં સંતો 250 હરિભક્તો 250 જણની ખીચડી બનાવેલી. આપણે ખીચડી ખાઈએ ને એવી નહીં, પેલી ચાલુ ખીચડી, શાકભાજી ઘી બી કાંઈ નહીં, માલપા મીઠું નાખ્યું છે. અને ખીચડીમાં કાંકરા એટલા જ, લાઇટ નહીં. અને છેલ્લું પેલું વધ્યું છે, પેલા હલર ને પેલા મશીન નહોતા એટલે બિચારા જમીનમાં પેલું કરે અને જેટલી ખીચડી ને એટલા કાંકરા અને પથ્થરિયા કાંકરા, એટલે ગરમ થાય ધૂળી હોય તો ઓગળી જાય. પેલા કાંકરા તો પેલા એકદમ કડક. સ્વામિનારાયણ ભગવાન થાળ કરીને પહેલાં જમ્યા અને કોળીએ કડડ થાય કાંકરા. ભગવાન સમજી ગયા ભગત બિચારો સાચો છે ને ભાવ સાચો છે, પણ કાંકરા ભારોભાર છે. સ્વામિનારાયણ ભગવાન જમી અને પંગત કરી શ્રીજી મહારાજ પીરસવા નીકળ્યા. બધાને ખીચડી પીરસી 250 જણની અને બધા ધૂન બોલાવે. શ્રીજી મહારાજ કહે જમ્યા પહેલાં એક પકરણ ફેરવવાનું જ આજથી, ચાવે ને એ વિમુખ, બસ પણ જવાનું નહીં. ખુરશી નાખીને ભગવાન બેઠા, પછાવું ભગવાનના હાથમાં છે, તો પથરાય પછાવી દે ભગવાન. લોકોને મગનું પાણી નથી પચતું નકર ઘણાઈને, એ તો ભગવાનના હાથની વસ્તુ છે. ભગવાન કે હું જોઉં છું, જો કોઈ ચાહ્યો ને તો સત્સંગમાંથી કાઢી મૂકશું. બધાય ગળી ગયા. નકર બિચારો સમય આવે ને શું કે જો પેલો કાંકરાવાળો બિચારાને જીવવાનો જ હખે. બધું આ બધા દરબારો ભેગા હતા બધા કેટલાય. પણ શ્રીજી મહારાજ હરિભગતની લાજ રાખે, પક્ષ રાખે. એકવાર આફ્રિકાથી કેસર આવેલું, શાસ્ત્રી મહારાજને આપેલું. એ જમાનામાં તો ફ્રીજ નહોતા, મંદિરમાં લાઇટું જ નહોતી. અમે સાધુ થવા આવ્યા ને ત્યારે સારંગપુરમાં લાઇટ નહોતી, કશું મળે ને. આખા મંદિરમાં એક પંખો અને કેસર શાસ્ત્રી મહારાજને આપ્યું. કેસર ક્યાં રાખવું અને ફ્રીજ નહીં કાંઈ એવું નહીં. એને બિચારાને એક ડબ્બી લાવેલો આફ્રિકાથી, જે 5 મંદિરમાં દેવાનું. તે કાગળના પડીકામાં વાળીને આપે, મોટો ડબ્બો હતો, તે થોડું આપે. તે કાગળનો પડીકું યોગ્ય શાસ્ત્રીમાં તે લોટામાં મૂક્યું, લોટો પલંગ નીચે મૂકી રાખેલો. કારણ કે કેસર વપરાય ક્યાં? રોટલાને સાસ ખાવાની કેસર શેમાં વાપરે? દૂધ પાક હોય કે શ્રીખંડ હોય કેસર વાપરે, આઈસ્ક્રીમ હોય. આ નાખે રોટલામાં શું કેસર નખાય છે? પડ્યું રહ્યું. અને ખેંગારજીભાઈ ચૌહાણ છે ને, આપણા સ્વામિનારાયણ પ્રકાશના મુખ્ય તંત્રી હતા, પહેલા પ્રકાશના શરૂઆતના. એને સવારમાં સંડાસ જવાનું લાગી છે, પેલા મંદિરમાં સંડાસ જ નહીં. લોટો જોયો અંધારામાં, તે લોટો ભરીને ઉપડી ગયા. હાલો કેસરનો ભાવ તો કેટલો હોય છે. અને એને બિચારા કાગળ તો ઓગળી જાય પાણીમાં. અને દૂર ગયેલા ને અંધારામાં પાણી વાપરે સંડાસ છે, ત્યારે બધા રેસા હાથમાં કે આ ગંદવાળું પાણી લાગે છે. અને કેસરનો માલિક ન વાપરે, સંડાસમાં તો દુનિયામાં કોઈ વાપર્યું નહીં હોય. અને પછી અંજવાળે જઈને આમ ઊંઘ્યું કે હાલું કેસર લાગે છે તો કે પ્રસાદીનું શરીર કર્યું. અને શાસ્ત્રીમાંને વાત કરી કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ છે. સ્વામી કે હું છું કે મને ખબર નહીં કે આ લોટામાં તેમ કેસર મૂક્યું છે, અને હું તો સવારમાં ઉપડ્યો ટોયલેટ જવા લોટો લઈ, તે આવું થયું. સ્વામી કે હાંચવું મટ્યું આપણે, એ કે ખાઈને સંડાસ જ થવા નહોતું ને ભૂલી જવાનું. બીજા હોય તો કેટલું કરે કયો, સભામાં જ કહો આ ભાઈ સંડાસમાં કેસર વાપર્યું. બજારાને મંદિરમાં આવતો ભાઈને કહી દે જાહેરમાં કઈ. પણ શાસ્ત્રીમાં તો પક્ષ રાખે, કોઈ હરિભગતને ઓછું આવવા જ ન દે. એકવાર હું સ્વામી બાપાને પાણી પાવા ગયો છો રૂમમાં, અને અતિ અગત્યની ખાનગી હતી. એક સાધુ અંદર નહોતા, એક હરિભગત નહોતા, એક અધિકારી બેઠેલા. અને સ્વામી કડક કહી રાખેલો કોઈ અંદર આવે નહીં. અને હું પાણી પાવા જવાનું હોય ને એટલે હું ગયો, 2 શબ્દ સાંભળી ગયો હું. સ્વામી કે સાહેબ અમારા હરિભગતને છોડી દેશો ને તો હું એવું માનીશ કે તમે મને છોડ્યો છો. આ સ્વામી બાપા બોલ્યા. સ્વામી કે એની ભૂલ, હું તમારી માફી માગું, પણ એને છોડી દો તમે. આ પ્રમુખ સ્વામી છે, રૂમમાં બેઠા, પહેલાં તો હોઈ ગયો છે, ઘરે જઈને એને ખબર નથી કે પ્રમુખ સ્વામી એક વ્યક્તિને કગરે છે. આપણે એક ચીમનભાઈ વાણંદ છે, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં નોકરી કરે છે. પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી મારી બદલી ખોટી રીતે થઈ છે,
મારે 2 વર્ષ થયા છે, હું ટાઈમ ટુ ટાઈમ નોકરી કરું છું, 1 રૂપિયાની લાંચ લેતો નથી, અને હું કાર્ય કરશું અહીંયા. મારી દીકરીને દીકરો 10મામાં ને 12મામાં છે, અને મારી બદલી ખોટી રીતે કરી 2 વર્ષમાં બદલી થાય નહીં, માટે તમે દયા કરો, મને સત્સંગનો લાભ મળે છે. વલ્લભભાઈ પ્રધાન આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના, અને અટલાદરા બાપાને દર્શન કરવા આવેલા. પણ એ ક્યારે આવ્યા? સ્વામી ટપાલ વાંચી અટલાદરામાં, પછી તો બાપા સુરત ને બધી ફરતા ફરતા સાઉથમાં ગયા, બેંગ્લોર, મદ્રાસ, સિકંદરાબાદ બધી ફરી અને 1.5 મહિને પાછા સ્વામી અટલાદરા આવેલા. 2 મહિને એ વખતે વલ્લભભાઈ દર્શન કરવા આવેલા. સ્વામી તો ટપાલ વાંચી જ નહીં, સ્વામીને તો મેમરી પાવર એટલો છે ને સ્વામીને. તે સ્વામી વાત કરી કે સાહેબ, અમારે એક હરિભગત છે ચીમનભાઈ વાણંદ, એને અન્યાય થયો છે નોકરીમાં, અને તમારા હાથની છે સર્વિસ કરે છે આરોગ્યમાં, માટે એની બદલી ન થયું કરો. પહેલાં એને પીએને કે હમણાં અમને નોંધી લેતું અને ફોન કરી દે મારા નામથી, અને એની બદલી રોકાણી. પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભગતનું કામ, એક મિનિસ્ટરને હાથ જોડીને વાત કરે છે એટલું નહીં, પણ પછી 22,000 આપણા કાર્યકરોનું સંમેલન વિદ્યાનગર હતું, અને લાઇનમાં બધા પગે લાગવા આવ્યા ત્યારે ચીમનભાઈ આવ્યા હતા કાર્યકર તરીકે. સ્વામી કે ચીમનભાઈ તમારું કામ પતી ગયું છે ને ઘરે જાઓ ને, ટપાલ પડી છે, બદલી નહીં થાય. જોવા સ્વામી છે. અને લોકોને ખબર પડી ગઈ કે આ તો આને તો અધિકારી જોડે ઓળખાણ છે, તે પછી કોઈ દે બદલી કોઈ ન કરે, એનું નામ જ એવું થઈ ગયું કે આ તો મુખ્ય ઓલા આરોગ્ય મંત્રી વાત કરી છે, એટલે આને આપણે સંશેડાય જ નહીં. કાયમની શાંતિ બાપાએ કીધી હતી એને. તો પ્રમુખ સ્વામી છે ને હરિભક્તોના બધા કામ કર્યા છે, સંતોના પણ કામ કર્યા છે, અને સત્સંગી નથી એવાનાય કામ કર્યા છે, સ્વામીનો વિરોધ કરે એનાય કામ કર્યા છે, કોઈના માટે રાખ્યું નથી. વેળાવદર ગામ છે બ્રહ્મજીવન સ્વામીનું, અને પ્રમુખ સ્વામી ત્યાં ગયા તો જૂના મંદિરવાળાએ પાણાઓ માર્યા નગરયાત્રામાં. બાપા મંદિરમાં દર્શન કરવા ગયા તો નીરમાં પાવડર નાખી નાખું મંદિર ધોઈ નાખ્યું, અમારું મંદિર અભડાઈ ગયું. અને પારણ હતી ને એમાં પથ્થરમારો કરે, પારણ બંધ કરાવી. એ ગામના બળદ આપણે કેટલ કેમ્પમાં લેવાના હતા 87માં, અને સંતોએ નોંધ્યા 22 જોડી બળદ હતા એ ગામના. એટલે નાયક નન્નુભાઈ ઠુમર હતા એની વાત કરી, બાપા આ બળદ છે ને આપણા સત્સંગીના 5 જ ઘર છે, આ તો આપણને ગાળું દીધી ને પાણા માર્યા ને એના ઢોર છે, એ શું કામ આપણે લેવા 8 મહિના પાલવા? સ્વામી કે બળદિયાએ ક્યાં પાણા માર્યા છે આપણને? આપણે જ બળદની સેવા કરવી છે ને સ્વામી કે. સ્વામી કે આપણે એવું સંભળાય જ નહીં. અને એ બધા પટેલિયા પાછા ભેગા આવેલા, કેટલ કેમ્પ કરેલો ને પ્રમુખ સ્વામી. ગુજરાતમાં નહોતો એવો કેટલ કેમ્પ હતો, પણ બધાની સેવા સ્વામી કરી છે, વિરોધ કરે એની સેવા સ્વામી કરી છે, બધાનું કામ કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજે. એટલે કોઈનું રાખ્યું નથી કાંઈ, બધાનું. એટલે આપણે પક્ષ રાખવો, કોનો રાખવો? બૈરા છોકરાનો? કોનો? ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. શ્રી કૃષ્ણ ભગવાન હતા, અને એ વખતે મહાભારતમાં કથા આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાને પેલા અર્જુનને મારી નાખવા, ભીષ્મએ ભાનુમતીને વાત કરી, દુર્યોધનની ઘરવાળીને, કે તું રાત્રે મારી સાવણીમાં આવજે, એકલી આવજે, હું તને અખંડ ભાગ્યવતીના આશીર્વાદ આપીશ, તારા માથા પર હાથ મૂકીશું, એટલે દુર્યોધનનો ક્યારે નાશ નહીં થાય, તારો ચાંદલો ક્યારેય નહીં પૂછાય. અને ભીષ્મના આશીર્વાદ તો ફળે ને ફળે જ. અને કૃષ્ણ ભગવાન તો એવા ચાલાક બુદ્ધિના હતા ને, ક્યાં હું ખૂણે ખાંચરે હાલે ને બધું પામી જ જતા. અને દુર્યોધનની પત્નીને થોડું કૃષ્ણ ભગવાનમાં વિશ્વાસને હેત, એટલે ભગવાન એની આગળ પહોંચી ગયા કે તું ભીષ્મ આગળ રાત્રે જવાની છો? એ પાછા સવારથી ન જાય, નગર પેલી કોકને કહી દે, પાછું પૂછી લે, એ છેલ્લી ઘડી જ જાય જવાના ટાઈમે. કે હા, કે જાયશ નહીં તું, એકલી સ્ત્રીને જવાય અંધારી રાતમાં, એકલા પુરુષ આગળ સાવણીમાં? કે મને અખંડ ભાગ્યવતીના આશીર્વાદ આપવાના છે. કે એનો વાંધો નહીં, પણ આજે ચોઘડિયું સારું નથી, અને આજે નો જન કાલ જાને, ભીષ્મ ક્યાં ધામમાં જતા રહેવાના છે, એક દાડામ હું મારું એટલું રાખીએ કે વાંધો નહીં, હું કાલ જઈશ તમે કહો તો. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદીજીને તૈયાર કરી કે તારે આવવાનું છે મારી ભેગું. પાંડવોને ખબર નથી આ વાતની, આ તો મહાભારતમાં વાંચેલી કથાઓ છે એમ. અને બીજું રૂપ ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીનું રૂપ લીધું કૃષ્ણએ, અને પાંડવો ભેગા રાત્રે દ્રૌપદી બનીને, અને ઓરિજિનલ દ્રૌપદીને લઈને અને કૃષ્ણ ભગવાન સાવણીમાં ગયા. ચોકીદારને ભીષ્મએ કહી રાખેલું કે એકલી સ્ત્રી સિવાય કોઈને આવવા ન દેશ અંદર, એટલે કૃષ્ણને રોકી રાખે ચોકીદારે રાત્રે. એ જમાનામાં લાઇટું નહીં, અંધારી રાત, થોડી મશાલ બળતી હશે. દ્રૌપદીને કૃષ્ણ ભગવાને કીધું ઘૂમટો કાઢીને જજે, નગર મોઢું જોઈ જશે તારું. ઘૂમટો કાઢીને ગયા. ભીષ્મ રાહ જોઈને બેઠેલા પથારીમાં. આવી ગઈ કે હા? દ્રૌપદી કે આવી ગઈ. હા એટલું જ બોલી, બીજું લાંબુ બોલે તો અવાજ ઓળખે. ખોળા માથું મૂક્યું, ભીષ્મે હાથ મૂક્યો, અખંડ ભાગ્યવતી રે જા. પછી ઘૂમટો કાઢી નાખ્યો.
તું ક્યાંથી આવી છે અહીંયા? કોણ લાવ્યું તને? એકલી આવે નહીં કે કૃષ્ણ લાવ્યા. ક્યાં છે? કે બહાર ઊભા છે. ભીષ્મ બહાર ગયા. કૃષ્ણ કે તમે આ દ્રૌપદી લઈને કેમ આવ્યા? મેં તો ભાનુમતીને બોલાવી હતી. કૃષ્ણ કે એ વાત પછી છે, પણ તમારા આશીર્વાદ ફળશે કે નહીં એ વાત કરો. તમારા આશીર્વાદ ફેલ જશે કે ફળશે? કે મારા ફળશે. કે તમે કાલે વાત કરી છે ને અર્જુનને મારી નાખીશું, તમે પ્રતિજ્ઞા લીધી છે, અને આ બાજુ તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે. ભીષ્મ કે તમે વેગમાં કીધેલું અર્જુનને મારી નાખી, આ મારા આશીર્વાદ હાચા, અને તમે મને અંતકાળે દર્શન દેવા આવજો, બસ એક મારી કન્ડિશન છે. કૃષ્ણ કે ચોક્કસ આવીશ. અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અંતકાળે ભીષ્મ આગળ ગયા ને, તો બાણસૈયા પર હુતેલા ભીષ્મ હતો. કેટલા દાડા? 58 દાડા. જો જ્ઞાની હતા. બ્રહ્મચર્ય કેવું પાળ્યો? દુનિયામાં ન કોઈ પાળી શકે એવું બ્રહ્મચર્ય ભીષ્મએ પાળ્યું છે. આવા મહાન વ્યક્તિને કેટલી વેદનાઓ થઈ. 58 દિવસ સુધી બાણસૈયા કહેતા ભાલા ગોઠવી દીધા ને એની ઉપર હુવડાવ્યા. રીબાઈ રીબાઈને મરે માણસ, આખા શરીરમાં ભાલા ખૂંટેલા. એટલી વેદનાઓ એને થઈ. શ્રી કૃષ્ણ ભગવાન જોડે, ઓહો, ભીષ્મ દાદાને અસહ્ય વેદનાઓ થાય છે. ભીષ્મ કે કૃષ્ણ, મેં કોઈ પાપ કર્યું નથી જીવનમાં, છતાંય મને એટલી પીડાઓ કેમ થાય છે? શ્રી કૃષ્ણ કે પાપ કર્યું નથી, પણ જોયું તો છે ને, આ ભાડાનું ઝેર છે. દ્રૌપદીજીના ચીર ખેંચાણા ત્યારે તમે સભામાં બેઠા હતા. પાંડવો તો હારી ચૂક્યા હતા. પાંડવોને વિનંતી કરી હેઠું જોઈ ગયા. દ્રોણાચાર્ય હેઠું જોઈ ગયા. અને દ્રૌપદીને આશા હતી કે ભીષ્મ દાદા તમે તો ન્યાય અન્યાય સમજો છો, મારી લાજ રાખો, તમે તો ઉંમરવાળા 350 વર્ષના છો, વડીલ છો મારા. અને એ વખતે ભીષ્મ જ્યારે હેઠું જોઈ ગયા ને, ત્યારે દ્રૌપદીના આત્માને બહુ આઘાત લાગી ગયેલો. અને એ આઘાત લાગ્યો ને એની હાય આ ભીષ્મને લાગી ગઈ. ભગવાન તો કોઈ નથી ને એનું ભગવાન છે. ભગવાન તો ઉપર ઊભા જ થા કાપડના તાકા લઈ. છેલ્લે કોને સંભાળે છે માણસ? ભગવાને. છેલ્લે હું કે ભગવાન હવે મારું કોઈ નથી. ભાઈ એ તો પહેલેથી જ ગઈ છે, પહેલેથી જ કોઈ નથી, પણ અનુભવ થાય ને ત્યારે પકડાય આપણને. બધાની આશા હતી ને છેલ્લે દ્રૌપદી બોલી કૃષ્ણને, હે કૃષ્ણ, શરીર ઉઘાડું થવાનું આવ્યું. દુશાસન વસ્ત્ર ખેંચતો હતો, ખબર છે ને બધી, તમે મહાભારતમાં જોયું છે. એ દુશાસને એક ગાડી લીધેલી, 4 વ્હીલ. આ ડુપ્લિકેટ ટીવીમાં આવે છે ને, એ દુશાસનની વાત કરું છું, મહાભારત. અને પાસિંગમાં ગયો હારા પેલા નંબર લેવા બોમ્બેની અંદર આરટીઓ ઓફિસમાં. ત્યાં બધા બૈરા ભેગા થયા ને એટલો માર્યો એને કે તે જ કપડાં ખેંચ્યા હતા કે એલા ભાઈ હું તો રોલ કે ના તને જ જોયો છે ટીવીમાં કે. એ બધા પેલા મજૂરો છે ને બૈરા, લાંબુ સમજે નહીં બિચારા, મારી મારીને ધોઈ નાખ્યો. ખોટા રોલ ભજવે ને એને માર પડે, હાચાને તો શું થાય? અને શ્રી કૃષ્ણ ભગવાને તો ઉપર મફતલાલ મિલ આખું ગોઠવી દીધું. પેલો ખેંચા જ કરે નહીં, ખૂટે જ નહીં ને, બેભાન થઈ ગયો કપડાં ખેંચે ખેંચીને. પણ એની લાજ ભગવાને રાખી જવો. કોઈ નથી, એનું કોણ છે? ભગવાન છે. ભગવાનને કોણ વાલું છે? પ્રાણથી મને વૈષ્ણવ વાલા છે ભગવાન કે. ભગવાન કહે છે ઉદ્ધવજીને કે મારા 56 કોટી યાદવો મને વાલા નથી, અને મારો દેહ મને વાલો નથી. એટલું હે ઉદ્ધવ તું મને વાલો છો. ભગવાનને વાલું થવું ને, દુનિયામાં તો બધાને વાલા થયા જ છીએ આપણે, ઢીકડાને ફલાણાને. એ કાયમ રહેતું નથી. કેટલા જોડે સંબંધ સુધારે ને કેટલા જોડે બગડ્યા છે તમારે જોજો. 2, 5, 10 હગા હશે ને 1, 2 જોડે તો હશે જ રિપેરિંગ. તમારે થોડું થોડું ખખડાટ હાલ્યા જ કરતો હોય. કોઈ કોઈનું રાખવા તો કોઈ તૈયાર નથી. ભગવાનનું આપણે રાખીશું તો ભગવાન આપણું હાંચવ છે. ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો આપણે. ભગવાનને વાલા કોણ છે? ભક્તો વાલા છે. મહાભારતમાં સાથે સાથે એક વાત કરી, બીજો એક પ્રસંગ એવો જ આવે છે કે પેલા એને મારી નાખ્યો પેલાને, અભિમન્યુને. અને અર્જુનનો દીકરો હતો અભિમન્યુ. અર્જુન થી પણ સુરવીર હતો. ઓલા કોઠા યુદ્ધની અંદર એકલો જ આખા કૌરવ સેનાને પહોંચી વળે એવો હતો. બધા જોડે એકલો લડે. અને એ વખતે અર્જુનને એટલું બધું લાગી આવ્યું કે મારા દીકરાને જેની માર્યો હશે ને એને કાલે સૂર્ય અસ્ત પહેલાં હું પતાવી દઈશ, અને નહીં મારું તો અગ્નિ સ્નાન કરી જાય છે. આ પ્રતિજ્ઞા લીધી એની. કૃષ્ણ ભગવાનને પણ વાત નથી કરી કે હું આ પ્રતિજ્ઞા લઉં છું. કૃષ્ણ ભગવાનને ખબર પડી આ વાતની. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઠપકો આપે છે કે કાલે સૂર્ય અસ્ત પહેલાં તું જયદ્રથને મારી એકવાનો. જયદ્રથે તારા છોકરાને છેલ્લા પ્રાણ લીધા છે. લાખો કૌરવો છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે, દુર્યોધન છે, આ બધા આગળ ગોઠવાઈ જશે, પહેલાંને છેલ્લે રાખશે. તારી તાકાત છે એટલા માણસોને હાનું જે મારી એકવાની. અને બાણથી લડવાનું હતું, ક્યાં મશીન ઘરને બધા બોમ્બ હતા, થાકી જાય માણસ. પણ તું મારો ભક્ત છો ને,
હું તને ઉગારી લઈશ. ઉગારવાનું કારણ તો ભક્ત છે એ તો ખરું, પણ ભેગું કૃષ્ણને અગ્નિ સ્નાન કરવાનું કરાર હતા. અર્જુન મહારાજ ભગવાન જતું રહેવું, ન ઉગારવા હોય તોય ઉગારવા પડે. આમ તો ઉગારે એમ જ હતું એમને ભક્તને. અને એ વખતે હવારમાં બાણ સામે ઓલો રથ ઊભો રાખ્યો અને અર્જુને જે બાણ ગાંડિયું બાણ લીધું ને એને રોમે રોમ હળગી ઉઠ્યા કે મારા દીકરાને માર્યો ને એને પતાવી જ દઉં. અને સામે દ્રોણાચાર્યને જીતવા ને એ તો અઘરા એના ગુરુ છે, શસ્ત્ર વિદ્યા શીખવાડવાવાળા. એની સામે બાણ ઉગાવ્યો ને શ્રી કૃષ્ણ કે ઊભો રહે, તું મને પૂછતો ખરા, તે પ્રતિજ્ઞા લીધી તારે પૂછ્યું નથી. માણસને બે રીતે મરાય છે, મારથી મરી જાય ને માનથી મરી જાય. બહુ માણસને માન આપે ને તો ફૂલીને ફાટી જાય. માટે તું છે ને હેઠો ઉતરી જાય ને દ્રોણાચાર્યને દંડવત કરી આવી. અર્જુન હેઠે ઉતર્યો. હેઠે ઉતરે ને એટલે બાણ ન મારે. પહેલાના જમાનામાં દગા નહોતા કરતા, ધર્મ યુદ્ધ હતા. અત્યારે છામાં પડીકી પીવડાય છે ઘરે બોલાવીને, એવું એ જમાનામાં નહોતું બધું આખું પાછું હટર પટરી. પહેલાં તો આમ ધર્મ યુદ્ધ, ભેગા બેસીને જમે, યુદ્ધ પતે એટલે ભાઈ વેર ઝેરે નહીં. અર્જુન હેઠા ઉતર્યો ને, દ્રોણાચાર્યને બધાને ખોટી રીતે માર્યા છો કૃષ્ણ ભગવાને. કર્ણને ખોટી રીતે માર્યો, દુર્યોધનને ખોટી રીતે માર્યો, દ્રોણાચાર્યને ખોટી રીતે માર્યા, ભીષ્મને ખોટી રીતે માર્યા છે. પણ ભગવાન કરે ને ધર્મ કહેવાય, એનું નામ જ ધર્મ કહેવાય, બીજો ધર્મ જ નથી. ભગવાન જે બોલે એ ધર્મ, જે કરે એ બધો ધર્મ, બીજો કંઈ ધર્મ જ નહીં. દુર્યોધન પૂછે કૃષ્ણને કે 5 પાંડવોએ એક પત્નીને રાખી એ ધર્મ છે? તમે આમ કે રૂક્ષમણી લઈને ભાગી ગયા એ ધર્મ છે? તો જોઈને 5 પ્રશ્ન પૂછ્યા. કૃષ્ણ કે તારે ખૂબ સરસ વાત શીખ્યા કે જ્યારે ડગલે ને પગલે સુખ અને દુઃખ બંને આવશે. જેમ આપણે સુખ આપણે આનંદથી માણીએ છીએ, એમ દુઃખનો પણ સામનો કરવા આપણે ચોક્કસપણે તૈયાર રહેવું જોઈએ. ખૂબ સરસ વાત શીખ્યા. અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો. એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો, કારણ કે રમૂજી પ્રસંગો સાથે અમે જીવનને એક અલગ દિશા આપતા પ્રવચનો આ યુટ્યુબ ચેનલમાં અમે લાવતા રહીએ છીએ. જનમંગલ સ્વામી, કેપી સ્વામી અને ઘણા બધા જે મોટિવેશન સ્પીકર છે, જ્ઞાનવત્સલ સ્વામી, એમના પણ વિડીયો અમે આ યુટ્યુબ ચેનલમાં જરૂરથી લાવીશું. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નીચે જય સોમનાથની કમેન્ટ અવશ્યથી કરજો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સોમનાથ.